કે વોટ ઇઝ એન એલ્ગોરિધમ. ઓકે, તો એલ્ગોરિધમ વર્ડ છે ને એ હવે આપણે જે કમ્પ્યુટર એન્જિનિયરિંગની અંદર તમારા ડિપ્લોમાના 3 યર અને ડિગ્રીના 3 યર, આ 3 યરની અંદર કન્ટિન્યુઅસ આ વર્ડ તમારે આવવાનો છે, બરોબર. અને ઇન્ટરવ્યુની અંદર બી ઘણીવાર જે છે કે આ ડેટા સ્ટ્રક્ચરના ક્વેશ્ચન પૂછતા હોય છે, તો એની અંદર એલ્ગોરિધમના બી ક્વેશ્ચન પૂછતા હોય છે. તો આપણે સૌથી પહેલા એ સમજીએ કે આ એલ્ગોરિધમ છે શું. ક્લિયર? તો એલ્ગોરિધમ એટલે શું એ તમને થોડા ઘણો ખ્યાલ જ છે કે ભાઈ કોને એલ્ગોરિધમ કહેવાય, બરોબર. પણ ફરીવાર આપણે એકવાર આ ટોપિક રિવાઇઝ કરીએ. તો આપણને ઘણીવાર ખબર નથી હોતી કે આપણે આપણી જે ડેઈલી લાઈફની અંદર ઘણી બધી એવી પ્રોસેસ કરતા હોય છે, ઘણી બધી આપણી રોજિંદી ક્રિયાઓ એવી કરતા હોય કે જેની અંદર જાણે અજાણે આપણે છે ને એલ્ગોરિધમનો યુઝ કરતા હોય છે, બરોબર. તો પહેલા આપણે એક નાનું એવું એક્ઝામ્પલ જોશું કે એલ્ગોરિધમ કોને કહેવાય, અને પછી એક્ઝામ્પલ ઉપરથી આપણે ડેફિનેશન સમજશું કે ભાઈ એલ્ગોરિધમ કોને કહેવાય. ઓકે, તો એક એક્ઝામ્પલ લઈએ કે સપોઝ તમારે એક કોલ કરવો છે, બરોબર. તો આપણે કોનો એલ્ગોરિધમ બનાવવો છે કે મેકિંગ અ ફોન કોલ, કે ભાઈ સપોઝ તમારે કોઈ તમારા ફ્રેન્ડને કે ગર્લફ્રેન્ડને બોયફ્રેન્ડને કે તમારા સરને કોઈને કોલ કરવો છે. તો જનરલી આપણે કોલ કરીએ છીએ તો એકચ્યુઅલમાં જે આપણે કોલ કરવા માટે સૌથી પહેલા શું કરીએ છીએ, તો કે પહેલા આપણે એના સ્ટેપ જોઈએ કે ભાઈ સ્ટેપ નંબર 1 કે કોલ કરવા માટે સૌથી પહેલા શું જરૂરી છે. તો કે પહેલા તો આપણે એ ચેક કરવું જોઈએ કે આપણો ફોન છે એ ઓન છે કે ઓફ છે, બરોબર. તો સ્ટેપ નંબર 1, સ્વિચ ઓન ધ ફોન. કારણ કે ઘણીવાર સીધો મોબાઈલ લઈ લીધો, બરોબર, નંબર ડાયલ કરી દો તો ડાયલ થશે નહીં, પહેલા એની માટે ફોન શરૂ હોવો જોઈએ, બરોબર. કોમન સેન્સની વાત છે, બરોબર. સ્ટેપ નંબર 2 કે ફોન સ્વિચ ઓન છે કે ઓકે ચાલો ફોન શરૂ છે, પેટર્ન લોક નાખી દીધો, આપણે પિન નાખી દીધો, બરોબર, ફોન અનલોક થઈ ગયો. હવે શું કરશું આપણે, તો કે આપણે જેને કોલ કરવો છે એનો નંબર ડાયલ કરશું. ઓકે, તો નંબર ડાયલ કરશું એટલે સ્ટેપ નંબર 2 શું છે, તો કે ડાયલ ધ નંબર. ઓકે, નાઉ સ્ટેપ નંબર 3, નંબર ડાયલ કર્યા પછી શું સામે વાળો ડાયરેક્ટ બોલશે હા બોલો, નહીં, શું થશે પહેલા, તો કે રિંગ જશે, બરોબર. એટલે તમે કોલ કરો એટલે શું થાય કે તમારે જેનું કાર્ડ હોય, બરોબર, કે વોડાફોનનું કાર્ડ છે, જીઓનું કાર્ડ છે, એરટેલનું કાર્ડ છે, આઈડિયાનું કાર્ડ છે, તો એના નજીકના ટાવર ઉપર પહેલા તમારું જે કોલ છે જશે. ત્યાંથી શું જશે, તો કે જે એનું સેન્ટર હોય કે સિટીની અંદર કે જ્યાં એનું સેન્ટર હોય ત્યાં તમારો ફોન કોલ છે એ ડાયવર્ટ થશે. ત્યાં જઈ અને પેલા ચેક થશે કે તમારા એકાઉન્ટની અંદર પૂરતું બેલેન્સ છે કે નહીં. જો બેલેન્સ હશે તો તમે જેને કોલ કર્યો છે, બરોબર, એનો જ એ ક્યાં એરિયામાં છે એ એરિયાની અંદરનો ટાવર હશે ત્યાં તમારો જે સિગ્નલ છે એ રિસીવ થશે અને ત્યાંથી પછી જે કોલ છે એની રિંગ એ સામેવાળી વ્યક્તિના ફોનમાં જશે. તો સ્ટેપ નંબર 3 શું છે કે આ બધી જેટલી પ્રોસેસ થાય છે અને એ પ્રોસેસ થઈને સામેવાળી વ્યક્તિ જ્યાં સુધી આપણો ફોન કોલ પિકઅપ ના કરે ત્યાં સુધી આપણે શું કરવું પડશે, તો કે વેઇટ કરવું પડશે. તો સ્ટેપ 3 શું છે કે વેઇટ અન્ટિલ ધ રિસીવર પિકઅપ ધ ફોન. હવે એક વખત સામેવાળી વ્યક્તિએ ફોન કરી દીધો, બરોબર, પછી આપણે મન ચાહે એટલી જેટલી વાત કરી એટલી વાત કર્યા રાખો, બરોબર. જીઓ બાપાની આપણી ઉપર કૃપા છે. તો સ્ટેપ નંબર 4 શું છે કે ભાઈ ટોક, જ્યાં સુધી તમારે વાત કરવી છે ત્યાં સુધી વાત કરો. ને એક વખત આપણી જે વાત કમ્પ્લીટ થઈ ગઈ એટલે આપણું સ્ટેપ નંબર 5 શું આવશે કે કટ ધ કોલ. ઓકે, તો જો આપણે એક સિમ્પલ કોલ કરવા માટે બી એટલા સ્ટેપ્સ ફોલો કરવા પડે છે. હવે આની અંદરથી તમે કોઈ બી એક સ્ટેપ મિસ કરી દો, બરોબર, તો તમારો કોલ થશે તો કે નહીં થાય. સપોઝ તમે ડાયરેક્ટ સ્ટેપ નંબર 2 ઉપર જાઓ કે ડાયલ ધ નંબર, તો સ્ટેપ 1 મિસ છે કે પેલા ફોન તો કોઈ એકવાર તો ફોન શરૂ કરવો પડશે ને, ભલે આજે શરૂ નથી કર્યો પણ એટલીસ્ટ એકવાર તો તમે ફોન સ્વિચ ઓન કર્યો છે ને. સપોઝ ડાયરેક્ટ તમે શું કરો છો 5 નંબર, તો ડાયરેક્ટ ફોન કટ બી ન થાય. ફોન કટ કરવા માટે પેલા ફોન શરૂ હોવું જોઈએ ને. તો આ બધા સ્ટેપ્સ કેવા છે, તો કે કમ્પલસરી છે, બરોબર. તો સિમ્પલ આપણે કોઈ બી પ્રોસેસ કરીએ તો એ બધી પ્રોસેસ છે એ શું છે, આપણો એક પ્રોબ્લેમ છે અને એ પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે આપણે શું કરીએ છીએ, તો કે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસિજર ફોલો કરીએ છીએ. કે ફોન કોલ કરવા માટેની આ જે આખી પ્રોસિજર છે એ પ્રોસિજર આપણે શું કરી, કમ્પ્લીટ ફોલો કરી. તો આ પ્રોસિજર છે એને શું કહેવાય, એલ્ગોરિધમ કહેવાય. તો આ એક્ઝામ્પલ ઉપરથી હવે આપણે સમજીએ કે ભાઈ વોટ ઇઝ એન એલ્ગોરિધમ, કે ભાઈ એલ્ગોરિધમ કોને કહેવાય. તો સૌથી પહેલા આપણે ડેફિનેશન જોઈએ. સો એન એલ્ગોરિધમ ઇઝ અ પ્રોસિજર. ઓકે, એલ્ગોરિધમ શું છે, તો કે એલ્ગોરિધમ ઇઝ અ પ્રોસિજર. આપણે પ્રીવિયસ એક્ઝામ્પલમાં જોયું ને કે એક આખી કમ્પ્લીટ 5 સ્ટેપની પ્રોસિજર હતી, બરોબર. પણ એ પ્રોસિજર કેવી હતી, તો કે વિચ હેવ વેલ ડિફાઇન્ડ સ્ટેપ્સ. ઓકે, ફોન કોલ કરવા માટેની પ્રોસિજર છે તો એના પહેલેથી ડિફાઇન કરેલા સ્ટેપ્સ છે કે કમ્પલસરી આપણે એ સ્ટેપ્સ ફોલો કરવા પડે, બરોબર. તો એન એલ્ગોરિધમ ઇઝ અ પ્રોસિજર હેવિંગ વેલ ડિફાઇન્ડ સ્ટેપ્સ ફોર સોલ્વિંગ અ પર્ટિક્યુલર પ્રોબ્લેમ.
કે કોઈ બી પ્રોબ્લેમ છે, કોઈ બી કોમ્પ્લેક્સ પ્રોબ્લેમ છે, તો એ કોમ્પ્લેક્સ પ્રોબ્લેમ છે ને આપણે ઇઝીલી સોલ્વ ના કરી શકીએ. સિમ્પલ પ્રોબ્લેમ હોય કે બે નંબરનું એડિશન તો ફટાફટ આપણીથી સોલ્વ થઈ જાય. પણ જ્યારે બી કોઈ કોમ્પ્લેક્સ પ્રોબ્લેમ આવે છે તો એ કોમ્પ્લેક્સ પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે શું કરવું પડે, તો કે પહેલા ફર્સ્ટ ઓફ ઓલ વી વિલ બ્રેક ધીસ લાર્જ પ્રોબ્લેમ ઇન્ટુ ધ સ્મોલ ટાસ્ક અથવા તો સ્મોલ યુનિટ. કે બહુ મોટો પ્રોબ્લેમ છે એટલે એને આપણે પહેલા શું કરશું કે નાના નાના પાર્ટની અંદર ડિવાઈડ કરશું, બરોબર. પછી એ નાના નાના પાર્ટને પહેલા આપણે સોલ્વ કરશું. તો એલ્ગોરિધમ શું છે કે સ્ટેપ બાય સ્ટેપ સોલ્યુશન ઓફ અ પ્રોબ્લેમ. ઓકે, તો તમને એક્ઝામની અંદર એલ્ગોરિધમની ડેફિનેશન પૂછાય કે વોટ ઇઝ એન એલ્ગોરિધમ, તો કે એલ્ગોરિધમ ઇઝ અ પ્રોસિજર હેવિંગ અ વેલ ડિફાઇન્ડ સ્ટેપ્સ, બરોબર, ફોર સોલ્વિંગ અ પર્ટિક્યુલર પ્રોબ્લેમ. તો કોઈ બી પ્રોબ્લેમ છે એને સોલ્વ કરવા માટેના જે સ્ટેપ્સ આપણે ફોલો કરીએ છીએ એ સ્ટેપને શું કહેવાય છે, એલ્ગોરિધમ. ક્લિયર? નેક્સ્ટ સ્ટેપ જોઈએ કે એલ્ગોરિધમની બીજી રીતે કઈ રીતે આપણે ડિફાઇન કરી શકીએ, તો કે એલ્ગોરિધમ ઇઝ અ ફાઇનાઇટ સેટ. એલ્ગોરિધમ શું છે, તો કે એક આખો સેટ છે. કોનો સેટ છે, તો કે ઓફ લોજિક ઓર ઇન્સ્ટ્રક્શન. એલ્ગોરિધમ શું છે, તો કે ઇટ ઇઝ અ ફાઇનાઇટ સેટ ઓફ લોજિક ઓર ઇન્સ્ટ્રક્શન. તો આપણે જે જોયું એની અંદર અત્યારે પહેલા આપણે લોજિક નહોતું, આપણે સ્ટેપ બાય સ્ટેપ બધી ઇન્સ્ટ્રક્શન લખી હતી. ફર્સ્ટ ઇન્સ્ટ્રક્શન શું હતું, તો કે સ્વિચ ઓન ધ ફોન, પછી તો કે ડાયલ ધ નંબર, પછી તો કે વેઇટ, પછી તો કે ટોક, અને લાસ્ટ તો કે કટ ધ ફોન અને સ્ટોપ. તો આ બધી શું છે કે સ્ટેપ બાય સ્ટેપ ઇન્સ્ટ્રક્શન હતી, બરોબર, રિટર્ન ઇન ઓર્ડર. આપણે બધી જે સિક્વન્સ છે બધા સ્ટેપ્સ અથવા તો ઇન્સ્ટ્રક્શન છે એને ઓર્ડરમાં લખી, બરોબર. શું કામ, તો કે ટુ એકોમ્પ્લિશ સર્ટેન પ્રીડિફાઇન્ડ ટાસ્ક. કે આપણું પહેલેથી ટાસ્ક ફિક્સ હતું. આપણું ટાસ્ક ફિક્સ શું હતું, તો કે આપણે ભાઈ શું કરવું હતું, તો કે આપણે કોલ કરવો હતો, બરોબર. તો આપણે કોલ કરવા માટે બધા સ્ટેપ્સ છે એ સ્ટેપ્સને શું કર્યું, તો કે ફોલો સિક્વન્સની અંદર ફોલો કર્યા. ઓકે, તો હવે ઘણી વાર એવું થાય કે સર આ એલ્ગોરિધમ એટલે શું, એક ટાઈપનો પ્રોગ્રામ જ ને, તો કે નો, ઇટ ઇઝ નોટ કમ્પ્લીટ પ્રોગ્રામ ઓર કોડ. એલ્ગોરિધમ છે એ કોઈ કમ્પ્લીટ પ્રોગ્રામ કે કોઈ કોડ નથી, બરોબર. આખો કોડ બી નથી અથવા આખો એક કમ્પ્લીટ પ્રોગ્રામ બી નથી. એલ્ગોરિધમ શું છે, તો કે કોઈ બી પ્રોબ્લેમને સોલ્વ કરવા માટેના સ્ટેપ્સ છે. ઓકે, ઇટ ઇઝ જસ્ટ અ સોલ્યુશન. એ શું છે, તો કે એક સોલ્યુશન છે. અને કઈ રીતે રિપ્રેઝન્ટ થાય છે, તો કે કોઈ બી એક પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન છે ને વિચ કેન બી રિપ્રેઝેન્ટેડ. કે એ સોલ્યુશનને આપણે કઈ રીતે રિપ્રેઝન્ટ કરીએ છીએ, તો કે આઈધર યુઝિંગ ફ્લો ચાર્ટ ઓર સ્યુડો કોડ. ઓકે, તો તમે ફ્લો ચાર્ટથી કોઈ બી પ્રોબ્લેમનું જે સોલ્યુશન છે કઈ રીતે રિપ્રેઝન્ટ કરવું એ તમારા સી લેંગ્વેજની અંદર તમે શીખી ગયા અથવા તો સીપી સબ્જેક્ટની અંદર શીખી ગયા. હવે એ જ સોલ્યુશનને સ્યુડો કોડથી કઈ રીતે રિપ્રેઝન્ટ કરવું અથવા તો આવી રીતે સિમ્પલ ડિસ્ક્રિપ્શનની અંદર કઈ રીતે ઇન્સ્ટ્રક્શન્સની હેલ્પથી કઈ રીતે ડિસ્ક્રાઇબ કરવું એ આપણે આ સેમેસ્ટરમાં લર્ન કરવાનું છે. તો આ સ્લાઇડની અંદર આપણે શું જોયું કે વોટ ઇઝ એન એલ્ગોરિધમ. ક્લિયર? તો હવે તમને બધાને જૂની ડેફિનેશન યાદ આવી ગઈ છે અને સપોઝ ફર્સ્ટ સેમેસ્ટરમાં નહીં આવ્યું હોય તો હવે ક્લિયર થઈ ગયું કે એલ્ગોરિધમ ખરેખર છે શું. હવે એલ્ગોરિધમ આપણે શું કામ બનાવે છે, તો કે કોઈ બી એક લાર્જ પ્રોબ્લેમ હોય, કોમ્પ્લેક્સ પ્રોબ્લેમ હોય એને ઇઝીલી સોલ્વ કરવા માટે. ક્લિયર? તો જ્યારે બી એલ્ગોરિધમ બનાવીએ ત્યારે આપણે અમુક સ્ટેપ્સ અથવા તો એ એલ્ગોરિધમ છે એની અમુક પ્રોપર્ટી છે કે જે આપણે ધ્યાનમાં રાખવી જોઈએ. તો એવી કઈ કઈ પ્રોપર્ટી છે કે જે દરેક એલ્ગોરિધમને ક્રિએટ કરતી વખતે આપણે ફોલો કરવી જોઈએ. ઓકે, સો નેક્સ્ટ વી વિલ સી ધ પ્રોપર્ટી ઓફ એન એલ્ગોરિધમ. તો ફર્સ્ટ પ્રોપર્ટી છે એલ્ગોરિધમની ફાઇનાઇટનેસ. ફર્સ્ટ પ્રોપર્ટી કઈ છે, ફાઇનાઇટનેસ. તો આપણે એનો મિનિંગ જોઈએ કે ફાઇનાઇટનેસ એટલે શું, તો કે every algorithm should terminate after a finite number of steps. સપોઝ તમે બે નંબરનો એડિશન કરવાનો પ્રોગ્રામ બનાવો છો, બરોબર, પણ એ એલ્ગોરિધમ છે એ કોઈ દિવસ પૂરો જ નથી થતો, બરોબર. તો તમે જ્યાં સુધી એલ્ગોરિધમ પૂરો નહીં થાય ત્યાં સુધી તમને આન્સર મળશે નહીં મળે ને, બરોબર. એટલે આ શુદ્ધ ગુજરાતીમાં સ્ટેપ શું કહેવા માંગે છે કે ઇટ શુડ ટર્મિનેટ આફ્ટર ફાઇનાઇટ નંબર ઓફ સ્ટેપ્સ. મીન્સ અમુક પ્રોસેસ થયા પછી એલ્ગોરિધમ છે એ સ્ટોપ થવો જોઈએ. નહીતર ઘણી વાર શું થાય કે આપણે એવું કોડિંગ કરીએ ને કે આપણો એલ્ગોરિધમ છે ને અનંતની સફરે જતો રહે, કન્ટિન્યુઅસ ચાલ્યા જ કરે ઇન્ફાઇનાઇટ લૂપની અંદર જતો રહે, બરોબર ને. તો આવું થવું જોઈએ નહીં. તો ફર્સ્ટ પ્રોપર્ટી શું છે, ફાઇનાઇટનેસ. ઓકે, સેકન્ડ પ્રોપર્ટી છે ડિફાઇનાઇટનેસ, બરોબર. એટલે કે એનો મિનિંગ શું થાય આપણે જોઈએ તો કે each instruction should be clear and unambiguous. ઓકે, એલ્ગોરિધમ છે તો એલ્ગોરિધમ શું છે તો કે ભાઈ સ્ટેપ બાય સ્ટેપ આપણે બધી ઇન્સ્ટ્રક્શન લખશું. તો જેટલી બી આપણે ઇન્સ્ટ્રક્શન લખીએ છીએ એ each instruction દરેક ઇન્સ્ટ્રક્શન કેવી હોવી જોઈએ, should be clear, બરોબર, અને unambiguous હોવી જોઈએ. ક્લિયર એટલે શું કે તમે કોઈ ઇન્સ્ટ્રક્શન લખો છો, ફોર એક્ઝામ્પલ હું તમને એમ કહું છું કે ભાઈ sit down, બરોબર, સ્ટેન્ડ અપ.
તો સ્ટેન્ડ અપ અને સિટ ડાઉન નો મિનિંગ કેવો છે? એકદમ ક્લિયર છે, બરોબર. એમ્બિગ્યુઅસ નથી. એમ્બિગ્યુઅસ એટલે શું? કન્ફ્યુઝન. તમને કન્ફ્યુઝન થાય. આપણે ગુજરાતી ભાષાની અંદર એવા ઘણા બધા વર્ડ છે કે જેના ડબલ મિનિંગ નીકળતા હોય, કન્ફ્યુઝન થતો હોય, બરોબર ને? તો આપણે આ કન્ફ્યુઝન થાય કે આનો કયો મિનિંગ લેવો. તો આપણે ઇન્સ્ટ્રક્શન્સ એવી યુઝ કરવાની એલ્ગોરિધમની અંદર કે જેનો મિનિંગ ક્લિયર હોય અને આપણે જે એનો મિનિંગ નીકાળવો હોય એ સામેવાળાને ક્લિયરલી સમજાઈ જાય. એટલે ઇન્સ્ટ્રક્શન છે એમ્બિગ્યુઅસ ના હોવી જોઈએ, મીન્સ અનએમ્બિગ્યુઅસ હોવી જોઈએ, બરોબર. તો આપણે એલ્ગોરિધમ જ્યારે બી ક્રિએટ કરીએ ત્યારે ઇન્સ્ટ્રક્શન્સ કેવી રાખવાની? આપણી ક્લિયર રાખવાની, બરોબર. એટલે કે એનો ડબલ મિનિંગ ન થવું જોઈએ, એનું કન્ફ્યુઝન ન થવું જોઈએ, બરોબર. હવે જે તમારે આગળ લર્ન કરવાની અંદર આવશે કે સપોઝ પ્લસ સાઇન છે, તો પ્લસ સાઇન છે એના બે વર્ગ છે. એક તો બે નંબર છે, 1 + 1 = શું થાય? તો કે ભાઈ 11. તો અહીંયા પ્લસ સાઇન છે એ શું કામ કરે છે? કે એડિશન નું સાઇન કરે છે, વર્ક કરે છે, બરોબર. ઘણીવાર પ્લસ સાઇન, અત્યારે કોરોનાની અંદર પ્લસ સાઇન જોઈને બધાને ઓલી એમ્બ્યુલન્સ યાદ આવે, બરોબર ને? ડોક્ટર યાદ આવે. તો પ્લસ સાઇન છે ડોક્ટરનો સિમ્બોલ બધા માટે યુઝ થાય. તો જો અહીંયા એનો મિનિંગ છે એ કયો લેવાનો છે? પ્લસ માટે લેવાનો છે કે ડોક્ટરની સાઇન માટે લેવાનો છે? બીજું, આપણે ચેપ્ટર 2 છે સ્ટ્રિંગ, તો ત્યારે બે સ્ટ્રિંગ કે ભાઈ આ ફાઇનાઇટ અને નંબર બેને કમ્બાઈન કરવા માટે બી પ્લસ સાઇન નો યુઝ થાય, કોન્કેટનેશન ઓપરેટર. એસીપી ની અંદર તમારા સ્ટ્રિંગ ફંક્શન આવ્યા હતા, બરોબર. તો પ્લસ સાઇન ના મલ્ટિપલ મિનિંગ છે. તો આપણે ક્લિયરલી કહેવું પડશે કે પ્લસ શું કામ યુઝ કર્યું છે? તો કે એડિશન માટે, બરોબર. એટલા માટે આપણે પ્લસ સાઇન કરતા કયો વર્ડ યુઝ કરવાનો? કે ભાઈ એડ વર્ડ યુઝ કરવાનો, બરોબર. તો આપણે કઈ ઇન્સ્ટ્રક્શન યુઝ કરશું? એડ ઇન્સ્ટ્રક્શન. તો સેકન્ડ જે ટર્મ છે એનો મિનિંગ ક્લિયર થઈ ગયો. હવે આપણી નેક્સ્ટ ટર્મ છે ઇનપુટ. હવે એલ્ગોરિધમ એકચ્યુઅલમાં વર્ક શું કરે છે? ઓકે, તો કે આપણને ખ્યાલ છે કે કોઈ બી કમ્પ્યુટરની અંદર કોઈ બી પ્રોસેસ થતી હોય એટલે એક સિમ્પલ પ્રોસેસ ફોલો કરતી હોય કે કમ્પ્યુટર છે એ શું કરે છે? સિમ્પલ ઇનપુટ લેશે, એની અંદર પ્રોસેસ કરશે અને આપણને લાસ્ટમાં શું આપશે? આઉટપુટ આપશે. તો આ એલ્ગોરિધમ સપોઝ હવે કમ્પ્યુટરની બદલે આપણો શું થઈ ગયો? એલ્ગોરિધમ થઈ ગયો. તો every algorithm should take one input and it should give one output, બરાબર. હવે એવું કમ્પલસરી નથી કે એલ્ગોરિધમ છે એક જ ઇનપુટ લે, બટ એલ્ગોરિધમની અંદર એટલીસ્ટ એક ઇનપુટ તો હોવું જ જોઈએ, બરાબર. each algorithm is supplied with 0 or more external quantities. એટલે કે તમારો જે એલ્ગોરિધમ છે એની અંદર કાં તો આઈધર 0 ઇનપુટ આપી શકીએ અથવા તો એક અને એક કરતા વધારે આપણે એક્સટર્નલ ઇનપુટ આપી શકીએ. ઓકે, તો આપણે ઇનપુટ આપશું, એલ્ગોરિધમ શું કરશે? એને પ્રોસેસ કરશે અને પછી છેલ્લે આપણને શું કરશે? સોલ્વ કરીને આપણને આન્સર આપશે. તો આપણે એક્ઝામ્પલ જોશું, બરોબર. સપોઝ એક એક્ઝામ્પલ હું તમને આપું કે આપણી પાસે એક આખું, આપણે આની પ્રીવિયસ લેક્ચરમાં જોયું ને, એરે જોયું હતું, બરોબર ને? તો આપણી પાસે એક એરે છે, બરોબર. એરેની અંદર નંબર સ્ટોર છે કે ભાઈ 10, 2, 20 અને 3. આ ત્રણ નંબર છે, આપણે એઝ ઇનપુટ તરીકે આપશું. તો એલ્ગોરિધમ છે એ શું કરશે? આ જે આપણું એલ્ગોરિધમ છે એ એલ્ગોરિધમ એની ઉપર શું કરશે? તો કે સર્ટેન પ્રોસેસ કરશે. એલ્ગોરિધમ શું કરશે? એની ઉપર પ્રોસેસ કરશે અને પ્રોસેસ કર્યા પછી શું આપશે? આપણું જે આ એલ્ગોરિધમ છે, એલ્ગોરિધમ પ્રોસેસ કરશે. અહીંયા જે આપણું લિસ્ટ હતું એ લિસ્ટ છે, તો એ એલ્ગોરિધમ એ લિસ્ટને પ્રોસેસ કરશે અને આપણને આઉટપુટમાં શું આપશે? તો કે એ નંબરને શોર્ટ કરીને આપશે. તો આપણો એલ્ગોરિધમ કોનો હતો? તો કે ભાઈ સપોઝ શોર્ટિંગ નો એલ્ગોરિધમ છે, બરોબર. કે ભાઈ શોર્ટિંગ નો એલ્ગોરિધમ છે. તો આપણે કયા નંબર આપ્યા હતા? કે ભાઈ 5, 2, બરોબર. 55, 222 અને 100. તો આ નંબર આપણે ઇનપુટમાં આપીએ છીએ તો એલ્ગોરિધમ શું કરશે? શોર્ટિંગ એલ્ગોરિધમ છે એટલે એને શોર્ટ કરશે અને જ્યારે આપણને આન્સર આપશે ત્યારે શું કરશે? કે પહેલા 2 આવવો જોઈએ, બરાબર. 2 પછી કોણ આવવું જોઈએ? તો કે 22 આવવું જોઈએ. 22 પછી કોણ આવવું જોઈએ? તો કે ભાઈ 55 આવવું જોઈએ અને પછી લાસ્ટમાં કોણ આવવું જોઈએ? તો કે 100 આવવું જોઈએ. તો એલ્ગોરિધમે શું કર્યું? તો કે એઝ અ સ્ટેપ ઇનપુટ લીધું, પ્રોસેસ કરી અને આપણને આઉટપુટ આપ્યું. તો આ થઈ ગયો શોર્ટિંગ એલ્ગોરિધમ. ક્લિયર? તો આપણી ત્રીજી પ્રોપર્ટી શું હતી? કે each algorithm is supplied with 0 or more external quantities. તો અહીં આપણે શું કર્યું? ઇનપુટ આપ્યું એઝ અ એક્સટર્નલ ક્વોન્ટિટી, બરોબર. એક લિસ્ટ આપ્યું, આને શોર્ટ કરી અને પછી આપણને આઉટપુટ આપ્યું. તો આમાં ઇનપુટ અને આઉટપુટ બંને આવી ગયું, બરોબર. તો આ એલ્ગોરિધમ છે એટલીસ્ટ
એક આઉટપુટ તો આપવું જોઈએ ને, બરોબર. સો એવરી એલ્ગોરિધમ શુડ પ્રોડ્યુસ એટલીસ્ટ વન આઉટપુટ. કોઈ બી એલ્ગોરિધમ એવો ન હોવો જોઈએ કે પ્રોસેસ કરી દે ને પછી છેલ્લે આપણને કે આઉટપુટ જ ના મળે, તો અલ્ટિમેટલી તો આપણો શું થયો, ટાઈમ વેસ્ટ છે ને. એટલે એલ્ગોરિધમ એવો બનાવવાનો કે જે પ્રોસેસ કર્યા પછી લાસ્ટમાં આપણને કંઈક ફ્રૂટફુલ આઉટપુટ મળે. ક્લિયર. અને લાસ્ટ પ્રોપર્ટી છે ઇફેક્ટિવનેસ. ખાસ યાદ રાખવાનું, કારણ કે કોઈ બી તમે એપ્લિકેશન બનાવો છો અને સપોઝ એપ્લિકેશન બનાવવા માટે તમે રોંગ એલ્ગોરિધમ ડિઝાઇન કરો અથવા તો એલ્ગોરિધમ એવો ડિઝાઇન કરો કે ઇફેક્ટિવ નથી, તો એની આખી ઇફેક્ટ છે ને તમારી વોલ એપ્લિકેશન અથવા તો વોલ વેબસાઇટ ઉપર પડશે, બરોબર. તો એલ્ગોરિધમ કેવો જોઈએ, ઇફેક્ટિવ હોવો જોઈએ. કઈ રીતે? તો કે ઇટ મસ્ટ બી ઇફેક્ટિવ ઇનફ ટુ સોલ્વ, બરોબર, પ્રોબ્લેમ. કે ભાઈ આપણો જે એકચ્યુઅલી આપણે એલ્ગોરિધમ શું કામ બનાવે છે, તો કે આપણો જે પ્રોબ્લેમ હતો એ પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે બનાવે છે. તો એટલો ઇફેક્ટિવ હોવો જોઈએ કે આપણો જે પ્રોબ્લેમ છે એ ફાઇનાઇટ ટાઈમની અંદર સોલ્વ કરી દે, બરોબર. અને કોનો યુઝ કરીને, તો કે આપણે જે ગિવન રિસોર્સ છે, એટલે કે આપણે જે ઇનપુટ આપ્યા છે, બરોબર, એ ઇનપુટનો યુઝ કરી અને લિમિટેડ ટાઈમની અંદર, ફાઇનાઇટ ટાઈમની અંદર આપણો પ્રોબ્લેમ સોલ્વ કરવો જોઈએ, બરોબર. જો આપણો એલ્ગોરિધમ આવો હોય તો એને ઇફેક્ટિવ કહેવાય. તો જ્યારે બી કોઈ બી એલ્ગોરિધમ આપણે ડેવલપ કરીએ છીએ ત્યારે આ જે એટલા પોઈન્ટ્સ છે, એટલી પ્રોપર્ટી છે 1 2 3 4 5, આ 5 પ્રોપર્ટી ધ્યાનમાં રાખવાની. તો આપણે રિવાઇઝ કરી દઈએ શોર્ટલી. ફર્સ્ટ પ્રોપર્ટી એટલી શું હતી, ફાઇનાઇટનેસ. એટલે કે દરેક એલ્ગોરિધમ છે અમુક સ્ટેપ પછી સ્ટોપ થવો જોઈએ. ડિફાઇનાઇટ મીન્સ કે એ એલ્ગોરિધમની અંદર તમે જેટલા સ્ટેપ યુઝ કરો છો, જેટલી ઇન્સ્ટ્રક્શન યુઝ કરો છો એ બધી ક્લિયર હોવી જોઈએ, મીન્સ અનએમ્બિગ્યુઅસ હોવી જોઈએ, એટલે કે કન્ફ્યુઝન વાળી હોવી જોઈએ નહીં. નેક્સ્ટ શું છે કે એવરી એલ્ગોરિધમ શુડ બી સપ્લાઈડ વિથ 0 ઓર મોર એક્સટર્નલ, એટલે કે દરેક એલ્ગોરિધમને કાં તો 0 અથવા તો 1 અથવા તો 2, એ તો ડિપેન્ડ્સ ઓન પ્રોબ્લેમ કે ભાઈ આપણો પ્રોબ્લેમ કેવો છે, બરોબર. તો એટલીસ્ટ ઇનપુટ લેતો હોવો જોઈએ અને પ્રોસેસ કરીને કંઈક લાસ્ટમાં આપણને આઉટપુટ બી આપતો હોવો જોઈએ. અને આ બધું કર્યા પછી આપણો એલ્ગોરિધમ ઇફેક્ટિવ ના હોય તો આપણો શું છે, ટોટલી ટાઈમ વેસ્ટ થાય છે. એટલે આપણો એલ્ગોરિધમ કેવો હોવો જોઈએ, ઇફેક્ટિવ હોવો જોઈએ. તો આપણું નેક્સ્ટ સ્ટેપ શું છે કે એલ્ગોરિધમ ટુ એડ ટુ નંબર્સ, કે આપણે બે નંબરને એડ કરવાનો એલ્ગોરિધમ કરવો છે. તો પહેલા આપણે સિમ્પલ લખશું કે કઈ રીતે બે નંબર છે એને એડ થાય. તો કે સ્ટેપ 1. સ્ટેપ 1 માં શું લખશું આપણે, તો કે સ્ટાર્ટ, બરાબર. તો હવે જો આપણે એલ્ગોરિધમ કીધું કે કોઈ બી એલ્ગોરિધમ તમે સ્ટાર્ટ કરો તો પહેલા શું કરવાનું, સ્ટેપ બાય સ્ટેપ લખવાનું. તો પહેલું સ્ટેપ શું લખ્યું છે આપણે, સ્ટાર્ટ. હવે આપણે શું કરશું, તો કે બે નંબરનું એડિશન કરવું છે તો પહેલા આપણી પાસે શું હોવું જોઈએ, બે નંબર હોવા જોઈએ ને, નહીંતર આપણી પાસે બે નંબર જ નથી. તો આપણે એડિશન કોનું કરશું, બરોબર. તો એની માટે આપણે શું કરવું પડશે કે ડિક્લેર ધ 3 ઇન્ટીજર નંબર. શું કામ, હવે જો અહીંયા 2 નંબર્સ કીધા છે તો નંબર સ્ટોર કરવા માટે ડેટા ટાઈપ કઈ આવે છે, ઇન્ટીજર. તો આપણે બે વેરિયેબલ લીધા કે n1 અને n2, અને બંનેનું એડિશન કરીને આન્સર સ્ટોર કરવા માટે ત્રીજો નંબર લીધો, આન્સર. ઓકે. તો સ્ટેપ શું છે, 2, તો કે ડિક્લેર ધ 3 ઇન્ટીજર. હવે જો અહીંયા ડિક્લેર લખ્યું છે એટલે હજી આપણે ખાલી લખ્યું છે કે ઇન્ટીજર n1 n2 અને આન્સર. હજી આની અંદર કોઈ વેલ્યુ અસાઇન કરી નથી. ક્યાં બે નંબરનું એડિશન કરવું છે, તો કે આપણે પેલા વેલ્યુ અસાઇન કરવી પડે ને. તો સ્ટેપ 3 શું છે કે ભાઈ ડિફાઇન વેલ્યુ. આપણે જે કહીએ ને કે અસાઇન વેલ્યુ કઈ રીતે અસાઇન થાય, એને ગુજરાત અહીંયા આપણે ઇંગ્લિશમાં લખ્યું છે કે ડિફાઇન વેલ્યુ. તો કોની કોની વેલ્યુ ડિફાઇન કરવાની છે, n1 અને n2 ની વેલ્યુ ડિફાઇન કરવાની છે. આમાં કોઈ એમ કહે છે હું તો અહીં જાગ્યો સાહેબ આન્સરની વેલ્યુ ડિફાઇન કરવાની રહી ગઈ, બરોબર ને, કારણ કે એ તો જાગ્યો છે એટલે એને સ્ટેપ 2 ખબર ન હોય. તો ભાઈ આન્સરની અંદર તો આપણે આન્સર સેવ કરવાનો છે, બરોબર ને. નેક્સ્ટ છે સ્ટેપ 4. હવે શું કરશું આપણે, તો કે ઓબ્વિયસ છે આપણું મેઇન કામ શું છે, એડિશન ઓફ 2 નંબર. તો આપણે હવે શું કરશું કે એડ ધ વેલ્યુ ઓફ નંબર 1 અને નંબર 2, કે નંબર 1 અને નંબર 2 ની અંદર જે વેલ્યુ છે, બરોબર. તો સપોઝ આપણે અહીંયા નંબર 1 ની વેલ્યુ છે એ ડિક્લેર કરી હતી કે ભાઈ 7, ને નંબર 2 ની વેલ્યુ હતી 8. તો અહીંયા શું થશે કે 7 પ્લસ 8 થશે. અને એ સ્ટોર ક્યાં થાય, તો કે જનરલી સ્ટોર થાય એ ક્યાં લખવાનું હોય, ડાબી બાજુ. તો આન્સરની અંદર આપણી વેલ્યુ શું થઈ ગઈ, સ્ટોર થઈ ગઈ. તો આ સ્ટેપ 4. હવે નેક્સ્ટ સ્ટેપ શું આવશે, હવે આપણને બધાને ખ્યાલ છે કે આન્સરની અંદર જે વેલ્યુ છે એ વેલ્યુને આપણે શું કરશું, તો કે પ્રિન્ટ કરાવશું. ક્લિયર, પ્રિન્ટ. તો નેક્સ્ટ સ્ટેપ શું છે, તો કે સ્ટેપ નંબર 4, સોરી સ્ટેપ નંબર 5 આવશે કે પ્રિન્ટ આન્સર. આન્સર પ્રિન્ટ કરાવી દઈએ એટલે સ્ટેપ નંબર 6 શું આવશે કે સ્ટોપ. ઓકે. તો જો લાસ્ટ આપણે કીધું ને એક્ઝિટ, તો આ આપણે સિમ્પલ જે સી લેંગ્વેજ ની અંદર એલ્ગોરિધમ લખતા હતા તમે બધા, બરોબર. આ એ જ કમ્પ્લીટ આખું એક્ઝામ્પલ મેં અહીંયા લીધું છે.